વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ મોમામોરા ખાતે તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ વન વિભાગના મુખ્ય વન સંરક્ષક અને સામાજિક નવીનીકરણના ડીએસએફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વન કવચ લોકાર્પણ અને 75મા વન મહોત્સવ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. યાત્રાધામ મોમામોરા ખાતે આવેલા મોમા માતાજીને માથું ટેકવવા માટે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી દરરોજ અનેક ભાવિકો આવે છે. ત્યારે યાત્રાળુઓને કુદરતી વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મળે તે માટે કચ્છ વન વિભાગ દ્વારા સામાજિક નવીનીકરણ દ્વારા વન કવચ બનાવવામાં આવ્યું છે. તદુપરાંત વૃક્ષારોપણ વન મહોત્સવ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ અંગે આરએફઓ મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે યાત્રાધામ મોમામોરા ખાતે સામાજિક વનીકરણ દ્વારા વન કવચ, વન કુટીર, બાંકડા તેમજ બાળકો માટે રમકડા અને રમતગમતના સાધનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે યાત્રિકો માટે તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને શુદ્ધ વાતાવરણ મળી રહેશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે રાજકીય, સામાજિક તેમજ અધિકારી, કાર્યકરો ઉપરાંત વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.